ચાલો હું દરેક નર્સ, કેસ મેનેજર, ડૉક્ટર અને સોશિયલ વર્કરને એક પ્રશ્ન પૂછું. શું ક્યારેક તમને એવું લાગ્યું છે કે કોઈ પેશન્ટને હોસ્પિસ કેરનો લાભ મળી શકે પણ તમે એ વાત શરૂ કરવામાં અચકાયા કારણ કે તમને ડર હતો કે લોકો વિચારશે કે તમે દર્દી માટે આશા છોડી દીધી છે? જો તમારો જવાબ હા છે તો તમે એકલા નથી. આ વાતચીત હેલ્થકેર ફિલ્ડની સૌથી મુશ્કેલ વાતચીતોમાંથી એક છે. આજે આપણે વાત કરીશું કે હોસ્પિસ વિશેની વાતચીત શરૂ કરવાનો યોગ્ય સમય ક્યારે આવે છે. નમસ્કાર, હું રૂપલ. આ એપિસોડ આપણા ગયા એપિસોડ સાથે સીધો જોડાયેલો છે, જેમાં આપણે ચર્ચા કરી હતી કે ઘણા હેલ્થકેર પ્રોફેશનલ્સ હોસ્પિસ વિશે વાત કરવામાં શું કામ અચકાય છે. આજે હું તમને એવા 5 પ્રશ્નો વિશે જણાવવા માંગુ છું જે મારી જાતને હું પૂછું છું જ્યારે હું વિચારું કે હવે હોસ્પિસ વિશે વાત કરવાનો સમય આવ્યો છે કે નહીં. તો પ્રશ્ન નંબર 1, શું તમારો પેશન્ટ અત્યારે આરામમાં છે? તે જ્યાં પણ હોય ત્યાં. પ્રશ્ન 2, જો પેશન્ટ હોસ્પિટલમાં છે અને IV દવાઓ બંધ કરીને મોઢાથી ગોળીઓ લેવાની શરૂ કરે અથવા વધુ શક્તિશાળી દવાઓમાંથી ઓછી શક્તિશાળી દવાઓ પર ટ્રાન્સફર થાય, તો શું તે ઘરે આરામમાં રહેશે? જો નહીં તો શું તમારી પાસે એની યોજના છે? ડુ યુ હેવ અ પ્લાન? પ્રશ્ન નંબર 3, શું આ પેશન્ટ વારંવાર ઇમરજન્સી રૂમ અથવા હોસ્પિટલમાં આવી રહ્યો છે? એટલે કે તેની જે ક્રોનિક બીમારી છે, ઇલનેસ છે, તે સાજી થતી નથી પણ સિમ્પટમ્સ નિયંત્રિત કરવા માટે તેને વારંવાર હોસ્પિટલ આવવું પડે છે. પ્રશ્ન 4, શું પરિવાર થાકી ગયો છે? શું તેમની પાસે ઘરે પૂરતા રિસોર્સિસ છે, સપોર્ટ છે? પ્રશ્ન 5, શું તમને હોસ્પિસ વિશે વાત શરૂ કરતા ડર લાગે છે કારણ કે તમને લાગે છે કે પેશન્ટ, પરિવાર અથવા ડૉક્ટર એમ વિચારે છે કે તમે આશા છોડી દીધી છે? આ પ્રશ્નનો અર્થ શું છે? જો મોટા ભાગના પ્રશ્નોનો જવાબ હા હોય તો તમે યોગ્ય દિશામાં વિચારી રહ્યા છો. આ પેશન્ટની તબિયત સુધરી રહી નથી. કદાચ તેમનું પ્રોગ્નોસિસ એટલે કે જીવન જીવવાની ક્ષમતા 6 મહિના કે એનાથી બી ઓછી છે અને તેઓ હોસ્પિસ કેર માટે પાત્ર હોઈ શકે છે. માય ફેલો નર્સિસ, તમે આ હેલ્થકેર સિસ્ટમના એક સાચા બેકબોન છો. તમારા દર્દીઓ માટે અવાજ ઉઠાવવાની તમારી શક્તિને ક્યારેય ઓછી ના આંકશો. આ હોસ્પિટલના ફ્લોર પર દર્દીને અને તેમના પરિવારને સૌથી નજીકથી જોનાર ઘણી વખત તમે જ હોય છો. જો તમારો પેશન્ટ વારંવાર હોસ્પિટલ આવવાથી થાકી ગયો હોય, જો ટ્રીટમેન્ટ હવે કામ કરતી ન હોય અને દરેક હોસ્પિટલાઇઝેશન સુધારો નથી કરતું પણ એક પગલું પાછળ લઈ જાય છે, તો તેમને પૂછો, આગળ તમારું સૌથી મોટું લક્ષ્ય શું છે? તેમને તેમના પરિવાર સાથે પોતાની ઈચ્છાઓ વિશે વાત કરવા માટે પ્રોત્સાહિત કરો. પરિવારોને વાત કરવાની હિંમત આપો. ઘણી વખત દર્દી અને પરિવાર બંને એક જ રીતે વિચારી રહ્યા હોય છે પણ કોઈ પણ પોતાની લાગણી વ્યક્ત કરી શકતું નથી. ક્યારેક દર્દી માત્ર પોતાના જીવનસાથી અથવા બાળકો માટે ટ્રીટમેન્ટ ચાલુ રાખે છે એમને ખુશ કરવા માટે, અને ક્યારેક પરિવાર દર્દીને દુઃખ ન થાય એટલે વધુ ટ્રીટમેન્ટ ચાલુ રાખવા માટે કહે છે. આખરે બંને તરફ જીવનની ગુણવત્તા ઘટી જાય છે. આ પેશન્ટના સ્વાસ્થ્યમાં કોઈ ખાસ સુધારો પણ નથી આવતો. ઘણી મહત્વપૂર્ણ વાતો ક્યારેક બોલાતી જ નથી અને આ આખી પરિસ્થિતિ દર્દી, પરિવાર અને હેલ્થકેર ટીમ આ બધાને જ થકવી નાખે છે. તમારા દર્દી માટે અવાજ બનો. જ્યારે તમને લાગે કે આ ટ્રીટમેન્ટ હવે દર્દીને મદદ કરતાં વધુ તકલીફ આપી રહી છે, તો માય ફેલો હેલ્થકેર પ્રોફેશનલ્સ, નર્સિસ, કેસ મેનેજર, ડૉક્ટર્સ, સોશિયલ વર્કર, મહેરબાની કરીને દર્દી અને તેમના પરિવારના આ અંતિમ સફરને શક્ય એટલો આરામદાયક બનાવો. તેમને સમયસર ઘરે પહોંચવામાં મદદ કરો.
જેથી તેઓ પોતાના પરિવાર સાથેના છેલ્લા થોડા મહિના શાંતિ અને આનંદથી જીવી શકે. ક્યારેક તમારી એક વાતચીત જ આ ચાવી બની શકે છે, જે આખા પરિવાર માટે અર્થપૂર્ણ ચર્ચાનો દરવાજો ખોલી દેશે. ડૉક્ટરને યાદ અપાવો કે તેમના વિસ્તારમાં હોસ્પિસ કેર ઉપલબ્ધ છે, જે દર્દીને વારંવાર હોસ્પિટલ આવવાથી બચાવી શકે છે. હોસ્પિસ વિશે વાત જો પરિવાર તમારી વાત સાંભળવા તૈયાર હોય તો તેમને તેમના ડૉક્ટર સાથે આ વિષય ઉપર વાત કરવા માટે પ્રોત્સાહિત કરો. ડૉક્ટર્સ એ દર્દી અને તેમના પરિવારની ઈચ્છાનો આદર કરવા રેડી થઈ શકે છે. ઘણા ડૉક્ટર્સ હજુ પણ પેલિએટિવ કેર અથવા હોસ્પિસ વિશેની ચર્ચા માટે તૈયાર નથી હોતા. ક્યારેક તેઓ નારાજ પણ થઈ શકે છે અને આ હકીકત છે. પણ તમે હાર ના માનશો. માય નર્સિસ ફેલો, ડૉક્ટરને એવું કહેવું યોગ્ય છે કે તમે દર્દીનું સારું કરવા માટે તમારી સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છો, પણ હવે દર્દી અને પરિવારની ઈચ્છા અલગ છે. તેઓ એવી લડાઈ લડવા માંગતા જ નથી કે તે જે જીતી શકાય એવી નથી. દર્દી માત્ર પોતાના પ્રિયજનોની વચ્ચે આરામ અને સન્માન સાથે પોતાના છેલ્લા અને બાકીનો સમય પસાર કરવા માંગે છે. હોસ્પિસ ટીમ તેમને આ સફરમાં સતત સહારો આપી શકે છે. હોસ્પિસ કન્સલ્ટ માંગવામાં કોઈ નુકસાન નથી. તે દર્દીને પરિવારને જીવનની ગુણવત્તામાં મોટો ફેરફાર લાવી શકે છે. એક ટીમ, એક લક્ષ્ય. આ કોઈ સ્પર્ધા નથી. હોસ્પિટલ સારું કરે, હોસ્પિસ સારું કરે, નર્સિંગ હોમ સારું કરે કે હોમ હેલ્થ સારું કરે એ પ્રશ્ન નથી. આપણે બધા જ એક જ ટીમ છીએ અને આપણું એક જ લક્ષ્ય છે દર્દીની જીવનની ગુણવત્તા સુધારવી, પરિવારનો ભાર ઓછો કરવો. બસ એટલું જ. આવતા એપિસોડમાં આપણે વાત કરીશું કે હોસ્પિસ કેર માટે એલિજિબલ એટલે કે એ યોગ્ય હોવાનો સાચો અર્થ શું છે, પરિવારે કયા પ્રશ્ન ક્યારે પૂછવા જોઈએ અને કેવી રીતે ખાતરી કરવી કે તેમના પ્રિયજનને યોગ્ય સમયે યોગ્ય કેર મળે છે કે નહીં. જો તમને લાગે છે કે આ એપિસોડ કોઈ નર્સ, ફિઝિશિયન, સોશિયલ વર્કર, કેસ મેનેજર અથવા થેરાપિસ્ટ માટે ઉપયોગી બની શકે છે તો કૃપા કરીને તેમની સાથે શેર કરો. અને જો તમે હજુ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હું દર અઠવાડિયે આવા જ નવા વિડીયોઝ લઈને આવું છું. હું છું રૂપલ. આવતા અઠવાડિયે ફરી મળીએ.